મિત્રો જય માતાજી। હવે દાખલા નંબર 11 છે, જે આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે। હવે જો આપણને રકમ આપેલી છે A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે। તેમની કુલ મૂડી રૂપિયા 4,50,000 છે। તેઓનું મૂડીનું પ્રમાણ 1:3:2 છે। પેઢીની મૂડી ઉપર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે। ભાગીદાર C ની મૂડી પર વ્યાજ સહિત રૂપિયા 73,500 મળ્યા છે। તો દરેક ભાગીદાર A અને B ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? રકમ બરોબર મિત્રો વાંચી લીધી। હવે તમને ન ખબર હોય તો પહેલા કહી દો કે આ આપણને કીધું છે સરખા હિસ્સાના ભાગીદાર, એટલે નફો કેવો આવશે? સરખો આવશે। અહીંયા કુલ મૂડી આપેલી છે અને મૂડીનું પ્રમાણ પણ આપણને આપેલું છે। હવે પહેલા જો મિત્રો તો ભાઈ ભાગીદાર કેટલા છે? તો કે ભાઈ 3 ભાગીદાર છે। કયા કયા? A, B અને C। હવે એની મૂડી કુલ મૂડી છે કેટલી આપેલી છે? 4,50,000। તો મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે કે ભાઈ 1:2:3:2। તો દરેક ભાગીદારને મળતી મૂડી, તો દરેક ભાગીદારને કેટલી મૂડી લાવ્યો છે? તો પહેલી વસ્તુ આપણે શોધીએ કે ભાઈ 4,50,000 ભાગ્યા 6, એટલે પહેલો ભાગીદાર છે 75,000 મૂડી લાવે છે, બીજો છે 2,25,000 લાવે છે અને ત્રીજો ભાગીદાર છે 1,50,000 છે મૂડી લાવે છે। અને ખરેખર ખબર પડી ગઈ મિત્રો? ન ખબર પડી હોય તો શોર્ટ ગણતરીમાં જો કે ભાઈ ભાગીદાર A ને લાવેલ મૂડી તો 4,50,000 ગુણ્યા 1/6। ભાગીદાર B ને લાવેલ મૂડી 4,50,000 ગુણ્યા 3/6 અને ભાગીદાર C લાવેલ મૂડી 4,50,000 ગુણ્યા 1/6। એટલે બધાને મૂડી આવી ગઈ। પહેલાની કેટલી આવી ગઈ? 75,000। બીજાની કેટલી આવી? 2,25,000। બીજાની કેટલી આવી? 1,50,000। હવે જો મિત્રો કે આપણે મૂડી ઉપર વ્યાજ આપણને કીધેલું છે, બરાબર? જો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ મૂડી ઉપર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે। તો આપણે લખીશું કે ભાઈ મૂડી પર વ્યાજ 9%ના દરે ચૂકવે છે। તો ભાગીદાર પહેલો કોણ છે? A। એની મૂડી કેટલી છે? 75,000। 75,000 ના 9% કરો એટલે કેટલા આવશે? 67,50। પછી 2,25,000 મૂડી આપેલી છે, એના 9% કરો એટલે 20,250 અને 1,50,000 આપેલા છે, એના 9% કરો એટલે 13,500 રૂપિયા છે। એ 500 રૂપિયા વ્યાજ આવે। એટલે આપણે મૂડી પર વ્યાજ કીધું। પહેલાને કેટલું આવ્યું? તો કે 6,750। બીજાને કેટલું આવ્યું? તો કે 20,250 અને ત્રીજાને કેટલું આવ્યું? 13,500। હવે આપણને શું કીધું છે કે ભાઈ ભાગીદાર C ની મૂડીના વ્યાજ સહિત રૂપિયા 13,500 મળ્યા। એટલે વ્યાજ સહિત કેટલા મળ્યા છે? 13,500। તો અહીંયા આપણે એનો નફો આવશે। પછી લખીએ કે ભાઈ મૂડી પર વ્યાજ સહિત, મૂડી પર વ્યાજ સહિત આપણે કેટલા મળ્યા? કે ભાઈ 73,500 મળ્યા ટોટલ। તો હવે આમાંથી વ્યાજ બાદ કરો મૂડીમાંથી એટલે આપણને નફો મળશે મિત્રો। આને બાદ કરતા કેટલો મળે છે કે ભાઈ 60,000 રૂપિયા છે। 60,000 રૂપિયા નફો આવેલો છે। હવે જો કે ભાઈ ભાગીદાર કેવા છે કે ભાઈ સરખી રકમના ભાગીદારો છે। તો સરખી રકમના ભાગીદારો છે તો બધાને નફો કેવો મળે? તો કે સરખો મળે। સરખો મળે તો આનો નફો કેટલો છે ભાગીદાર C નો? તો કે 60,000 રૂપિયા। તો એને પણ કેટલો મળશે?
60,000 રૂપિયા. બી ને પણ કેટલો મળશે કે ભાઈ 60,000 રૂપિયા. તો બંનેને વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો આનો સરવાળો આપણે કરશું કે ભાઈ 67. આનો સરવાળો કરશું આપણે 750 6 આનો પણ સરવાળો કરશું કે ભાઈ 80,250. તો પહેલાને કેટલા મળ્યા કે ભાઈ 67,750 અને બીજાને કેટલા મળ્યા 80,250 રૂપિયા મળી ગયા દરેક ભાગીદારની રકમ. હવે આપણે જોઈએ તો આપણને કીધેલું છે શું એને તો કે આપણને એમ કીધેલું છે કે ભાઈ દરેક ભાગીદારની કેટલી રકમ મળે. એટલે મીન્સ કે ભાગીદાર A અને B ને મૂડી પર વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? તો ભાગીદાર A ને મૂડી પર વ્યાજ સહિત 66,750 અને ભાગીદાર B ને મૂડી પર વ્યાજ સહિત 80,250 રૂપિયા મળશે. હવે મિત્રો હવે તમે જોયું છે છેલ્લા